નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમની અંદર અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે વિકલ્પ પસંદ કરવાનો છે અને જવાબ આપવાના છે. જેમાં પહેલું તેનાલીરામન વોઝ, તેનાલીરામન કોણ હતો? તો એમાં જવાબ આવશે વાઇઝ એન્ડ વાઇટી, મતલબ કે તે એકદમ ચતુર અને ડાહ્યો માણસ હતો. બીજું, ધ કેમલ વોઝ લોડેડ વિથ, આ કેમલની પીઠ ઉપર શું હતું? ઊંટની પીઠ ઉપર શું હતું? તો વીટ એન્ડ સુગર, મતલબ કે ઘઉં હતા અને સુગર મતલબ ખાંડ હતી. ત્રીજું છે વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ, તો કેમલ છે એ શું કરતો હતો જ્યારે પેલા વેપારીએ તેને શોધી કાઢ્યો ત્યારે? તો એમાં આવશે લિમ્પિંગ. ચોથું છે તેનાલીરામન વોઝ ખાલી જગ્યા ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણદેવરાય, તો એમની અંદર આવશે જવાબ એન એડવાઇઝર. પાંચમું છે વોટ વોઝ ધ મર્ચન્ટ લુકિંગ ફોર, મર્ચન્ટ શું શોધતો હતો? તો એમાં આવશે હિઝ કેમલ, એમનો ઊંટ ગોતતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે ફિલ ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ અને આર. તો એમાં પહેલું છે તારક ઇઝ અ બિઝનેસમેન. બીજું યુ આર અ પોસ્ટમેન. ત્રીજું મિસ્ટર શાહ ઇઝ અવર ટીચર. ચોથું આઈ એમ રીડિંગ અ બુક. અને પાંચમું અનસ એન્ડ વિવેક આર ગોઈંગ હોમ. પ્રશ્ન નંબર ત્રીજો, write the antonyms in place of the underlined word and rewrite the sentence. એમાં પહેલું છે in a big town, તો big ને બદલે લખવાનું છે small. in a small town when the sun goes down. બીજું જે છે એમાં hot ની જગ્યાએ cold લખવાનું છે. વાક્ય બનશે he would follow footprints in the cold. ત્રીજું અહીંયા night ની જગ્યાએ day લખવાનું છે. in the day it would go away. પ્રશ્ન નંબર 4, આન્સર ધ ક્વેશ્ચન. એમાં પહેલું વેન ડઝ ધ માઉસ ગો અવે, તો એમાં જવાબ આવશે ધ માઉસ ગો અવે ઇન ધ ડે. બીજું વોટ ડઝ ધ માઉસ ડુ એટ નાઇટ, તો એમાં જવાબ આવશે ધ માઉસ રન્સ એન્ડ પ્લે એટ નાઇટ. ત્રીજું છે ઇન ધ માઉસ બોલ્ટ, તો યસ ધ માઉસ ઇઝ બોલ્ડ. ચોથું ધ માઉસ નેવર સ્ટોપ અન્ટિલ, તો ધ માઉસ નેવર સ્ટોપ અન્ટિલ ધ case is solved and justice is in sight. પાંચમું who lives in a small town, તો the detective mouse lives in a small town. પ્રશ્ન નંબર 5 છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. એમાં પહેલું પ્લાન્ટ, બીજું લિટર, ત્રીજું પાક, ચોથું અર્થ અને ગાર્બેજ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ની અંદર એક નોટિસ આપેલી છે, તેમાંથી આન્સર આપવાના છે. તો જોઈએ પહેલું છે વેર ઇઝ કેમ્પ, ધ કેમ્પ ઇઝ એટ જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. બીજું છે હુ ઇઝ ધ સેન્ચુરી ઓફ ધ એડવેન્ચર ક્લબ, ધ મનીષ ત્રિવેદી ઇઝ ધ સેન્ચુરી ઓફ એડવેન્ચર ક્લબ. હુ વોઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ, ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. હાઉ મેની ડેઝ ઇઝ ધ કેમ્પ ઇઝ ફોર 3 days. પ્રશ્ન નંબર 7 છે ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એમાં પહેલું સમીર વિલ ઇટ બિસ્કિટ્સ ઓર ડ્રિંક અ મિલ્ક. બીજું અમી બાય બુક્સ બીકોઝ સી લાઇક ટુ રીડ. ત્રીજું ઇટ ઇઝ વેરી હોટ ધેરફોર વી એન્જોય ઇટિંગ આઈસ્ક્રીમ. ચોથું ધે કેન સિટ હિયર ક્વાઇટલી ઓર ગો આઉટ, અહીંયા આવશે ઓર. પ્લીઝ હરી અપ and get ready for school. પ્રશ્ન નંબર 8 છે fill the blanks with the correct form of the verb in the simple past tense. સાદા ભૂતકાળમાં બનાવવાનું છે, જેમાં પહેલું we flew kites last week. flew એટલે ફ્લાયનું ફ્લાયનું ભૂતકાળનું રૂપ. બીજું they fell down from the tree. grandfather sat in the garden. I wrote a poem yesterday. The teacher taught us a new lesson. પ્રશ્ન નંબર 9 છે fill in the blanks with have, has and had.
તો એમાં પહેલું છે આઈ હેડ અ બાઇસિકલ લાસ્ટ યર. બીજું છે લુક ધ પોલીસમેન હેવ ગન. અને નેહા હેઝ અ ફ્લાવર્સ ઇન હર હેન્ડ ટુડે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આવા જ એક પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.